તો રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારી બેઠક અને 84 લાખના બિલ અંગે હજુ સુધી કોઈ રિપોર્ટ રજૂ ન કરાયો। 15 દિવસમાં રિપોર્ટ આપવા કમિટી બનાવી હતી। આજની બેઠકમાં 36 ટેન્ડરો બાબતે નિર્ણય કરવામાં આવશે અને મનપાની ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે 15 દિવસમાં રિપોર્ટ આપવાની જે કમિટી બનાવવામાં આવી હતી અને આજની બેઠકમાં 36 ટેન્ડરો બાબતે પણ નિર્ણય લેવામાં આવશે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા ઋષિ ફોનલાઈન પર જોડાયા છે। ઋષિ, રાજકોટ જિલ્લા પંચાયતની આજે કારોબારીની બેઠક 84 લાખના બિલ અંગે હજુ સુધી પણ કોઈ રિપોર્ટ રજૂ ન કરાયો। શું વિગતો મળી રહી છે? 15 દિવસથી વધુ સમય થઈ ગયો છતાં પણ જિલ્લા પંચાયતના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। 84 લાખ રૂપિયાનું સમગ્ર કૌભાંડ છે અને સમગ્ર કૌભાંડમાં જે રીતે બિલ બનાવવામાં આવ્યા છે અને એ 15 દિવસની જે કમિટી છે એ રિપોર્ટ આપવાની હતી। 15 દિવસની અંદર એક પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી। મિલીભગત છે, હમસબ સાથ સાથ એની વાત અત્યારે જિલ્લા પંચાયતમાં સામે આવી રહી છે કારણ કે માત્ર બાથરૂમ સાફ કરવાનો જે ખર્ચ છે તે 32 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યો છે। સાથે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર બિલ્ડિંગમાં એ રીતે એસીના હોલ કરવા માટે રૂપિયા 2 લાખ રૂપિયા દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ એક પણ એસીનું હોલ આ બિલ્ડિંગમાં કરવામાં નથી આવ્યું। અનેક કૌભાંડ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં આંખ આડા કાન કરી રહ્યા છે। હાલ તો માત્ર તપાસ ચાલુ છે નું નાટક અત્યારે જિલ્લા પંચાયતમાં ચાલુ છે, ત્યારે આગામી સમયમાં ખરેખર શું આ સમગ્ર મામલે બહાર આવશે એ જોવું રહ્યું। હાલ તો અત્યારે મામલો મુખ્યમંત્રી સુધી પહોંચે તેવી પણ અત્યારે શક્યતા છે કારણ કે જે રીતે બિલની વાત છે તે ગાંધીનગર કક્ષાએથી પણ બિલની ના પાડી દીધી છે। જિલ્લા પંચાયત શું નિર્ણય લેશે હવે જોવું રહ્યું। જી બિલકુલ, આભાર માહિતી સાથે ઋષિ જોડાવા બદલ।